નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। પીએમ મોદી દ્વારા આજે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના શેરપુરમાં કિસાન કલ્યાણ મેળાને સંબોધન। પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની માર્ગદર્શિકા હેઠળ ધરતીપુત્રને ખરીફ પાક માટે 2 જ્યારે રવિ પાક માટે માત્ર 1.5% પ્રીમિયમ જ ભરવું પડશે। માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ વાર્ષિક પુસ્તકો ઇન્ડિયા 2016 અને ભારત 2016નું શ્રી અરુણ જેટલીના હસ્તે વિમોચન। પ્રથમ વખત સંસ્કરણનું પણ કરાયું લોન્ચિંગ। સરકારની કાર્યપ્રણાલી, યોજનાઓ, અર્થતંત્ર, રાજ્યો વગેરેની પ્રચુર જાણકારી। મેક ઇન ઇન્ડિયાને વેગ આપતા હોન્ડા ટુ વ્હીલર પ્લાન્ટને વિઠલાપુર ખાતે વિધિવત ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। 1100 કરોડના સીધા મૂડીરોકાણ સાથે પ્લાન્ટ સંપૂર્ણપણે સ્વદેશી। નવા ઉદ્યોગોથી રોજગારીની વિપુલ તકો મળવાનું જણાવતા સીએમ। બાબા સાહેબના જીવન કવનને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરતા મંત્રી રમણલાલ વોરા। ડોક્ટર આંબેડકરની 125મી જયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યકક્ષાની નિબંધ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને કરાયું ઇનામ વિતરણ। ગીર ગાય સંવર્ધન અને ગાય આધારિત ખેતી દ્વારા વિશ્વના દેશોનું ધ્યાન ખેંચતું જૂનાગઢનું જામકા ગામ। વેબસાઇટથી મળેલી માહિતીના આધારે મુલાકાત લઈ ગૌ સંવર્ધન પ્રવૃત્તિથી પ્રભાવિત થતા બ્રાઝિલના પશુ વૈજ્ઞાનિક। જોઈએ સમાચાર વિસ્તારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં કિસાન કલ્યાણ મેળામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની માર્ગદર્શિકા બહાર પાડશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને ખરીફ પાક માટે માત્ર 2% અને રવિ પાક માટે માત્ર 1.5% પ્રીમિયમ આપવાનું હશે। આ સાથે પ્રધાનમંત્રી સિહોર જિલ્લાના શેરપુરમાં ખેડૂતોની સભાને પણ સંબોધશે। કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાધા મોહનસિંહ મધ્યપ્રદેશ સરકારને વર્ષ 2013-14 માટે કૃષિ કર્મણ્ય પુરસ્કાર પણ એનાયત કરશે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ આજે વાર્ષિક પુસ્તકો ભારત 2016 અને ઇન્ડિયા 2016નું વિમોચન કર્યું હતું। માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલા આ પુસ્તકો સરકારની કાર્યપ્રણાલી અને અર્થતંત્ર તેમજ વિવિધ રાજ્યો તેમજ સમગ્ર દેશને લગતી વ્યાપક માહિતીથી ભરેલા છે। સરકારની વિવિધ યોજના માટે વિગતો પણ આ પુસ્તકમાં સામેલ કરાઈ છે। આ પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। લોકાર્પણ પ્રસંગે બંને પુસ્તકોના વર્ઝન પણ લોન્ચ કરાયા હતા। આ પુસ્તકો એમેઝોન સહિતની કોમર્સને લગતી વેબસાઇટો પરથી ઓનલાઈન ખરીદી શકાશે। આ પ્રસંગે અરુણ જેટલીએ બંને પુસ્તકોના મહત્વ અંગે વાત કરી હતી। In English and Hindi, the version is also being simultaneously released. The version is going to be cheaper. It's going to be priced at 75% of the cost of the hard copy. You won't need space to store it, and probably we'll end up saving a lot of paper. I feel the kind of details that India 2016 carries is a must read for everyone, and particularly for journalists and politicians, I think it's very necessary. દિલ્હીની જેએનયુ યુનિવર્સિટીમાં દેશ વિરોધી સૂત્રોચ્ચારનો મુદ્દો ગરમાતો જાય છે। આ બાબતે પતિયાલા હાઉસ કોર્ટ પરિસરમાં ગઈકાલે ફરી ધમાલ મચી હતી। આ મુદ્દે દિલ્હી પોલીસે 2 અજાણ્યા લોકો સામે એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। બાકીના લોકોની ધરપકડ માટે દેશભરમાં દરોડા ચાલી રહ્યા છે। બીજી બાજુ કોર્ટ પરિસરમાં મારામારીની ઘટના અંગે વકીલોની પેનલ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરશે। આ કેસમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ કનૈયાને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડી અંતર્ગત તિહાર જેલમાં મોકલી દીધા છે। આ બાજુ જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓને ટેકો આપવા અલ્હાબાદ હાઈકોર્ટે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી સામે પણ દેશદ્રોહનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે। પ્રધાનમંત્રીની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને ગુજરાત ઘણું ચાલકબળ પૂરું પાડી રહ્યું છે। નાનાથી માંડીને મોટા ઉદ્યોગો અહીં મૂડીરોકાણ કરી સ્વદેશી ઉત્પાદનો દ્વારા અર્થતંત્રને વેગ આપી રહ્યા છે। આ પ્રકારના જ એક અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તૈયાર થયેલ 2 વ્હીલર પ્લાન્ટને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો। જોઈએ એક રિપોર્ટ। દેશમાં 2 વ્હીલરનું ઉત્પાદન કરતી હોન્ડા કંપનીએ ગુજરાતમાં રોકાણ કરીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને મજબૂત બનાવ્યો છે। અમદાવાદ નજીક વિઠલાપુર ખાતે કંપનીએ 1100 કરોડનું રોકાણ કરીને તૈયાર કરેલા તેના ચોથા 2 વ્હીલર પ્લાન્ટને મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે વિધિવત ખુલ્લો મૂક્યો હતો।
ગુજરાતમાં નવા ઉદ્યોગોના આગમનથી રોજગારીની વિપુલ તક ખુલ્લી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું. રાજ્ય સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપનારી નીતિની પણ એમણે વાત કરી. આ કંપનીની સાથે આસપાસના વિસ્તારની અંદર બીજી 33 કંપનીઓ આવી, નાની નાની 33, એટલે રોજગારીની કેટલી વિપુલ તકો આ એક હોન્ડા કંપનીને કારણે ઊભી થઈ છે. અત્યારે હાલ આની અંદર લગભગ 3000 જેટલા યુવાનો કામ કરી રહ્યા છે અને હવે બીજી કઈ લાઈન શરૂ કરવાના છે જેની અંદર પણ 1500 નવા વિદ્યાર્થીઓને એમને જરૂર પડશે, જેની તેઓ તાલીમ આપી રહ્યા છે. ગુજરાત ટુ વ્હીલરની ખરીદીમાં સમગ્ર દેશમાં 10% યોગદાન ધરાવે છે, ત્યારે કંપનીએ 85% સ્ટાફમાં સ્થાનિક યુવાનોને તકો પૂરી પાડી છે, તેમ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ યદવિંદરસિંહ ગુલેરિયાએ જણાવ્યું હતું. છેલ્લા વર્ષોમાં કંપનીએ મેક ઇન ઇન્ડિયા હેઠળ 2 ફેક્ટરીઓને કાર્યરત કરીને દેશના વિકાસમાં સહભાગી બન્યું હોવાનું પણ જણાવ્યું હતું. मेक इन इंडिया में पहली बार है कि अगर आप लास्ट 3 to 4 years में देखें तो टू व्हीलर में हम ही एक ऐसी कंपनी है होंडा की जिन्होंने 2 फैक्ट्रीज ऑलरेडी इनॉग्रेट करी हैं और सेकंड है कि CBR 650F जो हमारा हायर कैपेसिटी इंजन का गाड़ी है, 650 सीसी का इंजन है और इनलाइन 4 सिलेंडर इंजन है, तो ऐसी गाड़ी इंडिया में पहले नहीं बन रही थी. हम CBU इंपोर्ट करते थे, तो वो भी एक मेक इन इंडिया का पहला स्टेप हमने लिया है और आगे भी हमने अनाउंसमेंट की है ऑटो एक्सपो में कि आगे चल के 1000 सीसी की गाड़ी जो अफ्रीका ट्वेन है वो भी हम इंडिया में बनाएंगे. આ પ્રસંગે કંપની દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરેલ પ્રથમ સ્કૂટીને મુખ્યમંત્રીએ મેડિકલમાં અભ્યાસ કરતી તેમજ આર્થિક રીતે નબળા પરિવારની વિદ્યાર્થીને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમજ મુખ્યમંત્રી ફંડમાં આપેલા 10 લાખના ચેકને પણ સ્વચ્છતા અભિયાન હેઠળ અર્પણ કર્યો હતો. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા યોજનામાં સહભાગીદાર થવા માટે ગુજરાતમાં ઘણી કંપનીઓ રોકાણ કરી રહી છે. અમદાવાદ નજીક આવેલા વિઠલાપુર ખાતે હોન્ડા કંપનીએ પણ આવો જ એક યુનિટ સ્થાપીને આશરે 3000 યુવાનોને રોજગારી આપી રહી છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી રૂપે તેમના જીવન પર આધારિત નિબંધ તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું રાજ્યભરમાં આયોજન કરાયું હતું, જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે બાબા સાહેબના જીવન કવનને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી સ્પર્ધાઓનું યોગદાન ઘણું મોટું છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં રાજ્યભરના 34 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાનુભાઈ વાનાણી ઉપરાંત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જળસંચય ક્ષેત્રે ઉમદા કામગીરી કરી જાણીતા બનેલ જૂનાગઢ તાલુકાના જામકા ગામે હવે ગીર ગાયના સંવર્ધન અને ગાય આધારિત ખેતી દ્વારા વિશ્વના દેશોનું ધ્યાન દોર્યું છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સિંધપરા 105 ગીર ગાય ધરાવે છે અને તેનો ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી મબલક કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેની આ પ્રગતિની જાણ વેબસાઇટના માધ્યમથી થતા બ્રાઝિલના પશુ વૈજ્ઞાનિક જોશ લેમોસે જામકાની મુલાકાત લીધી હતી. તેઓ ગીર ઓલાદની ગાયો નિહાળી ભારે પ્રભાવિત થયા હતા. સમગ્ર વિશ્વમાં ગૌવંશની જાળવણીમાં બ્રાઝિલ અગ્રેસર દેશ મનાય છે અને ગીર ગાયની સંખ્યા બ્રાઝિલમાં વિશેષ હોવાનું જણાવતા ડોક્ટર જોસે જણાવ્યું હતું કે દરેક ખેડૂત ગાય આધારિત ખેતી કરે તો જમીનની ફળદ્રુપતાની સાથે પર્યાવરણ અને ગૌવંશનું રક્ષણ પણ થશે. પ્રદેશની જે ગીર ગાય છે એ અતિશય લાગણીશીલ છે, પ્રેમાળ છે. એનું દૂધ ઘી છે એ ખૂબ જ સારા સત્વવાળું અને એકદમ લાભદાયી છે. એમનું જે છાણ અને મૂત્ર છે એ જે વનસ્પતિને જે વનસ્પતિના મુખ્ય તત્વોની જે જરૂરિયાત છે તે છાણ અને મૂત્રની અંદરથી 24 પ્રકારના ક્ષાર અને 20 પ્રકારના એમિનો એસિડ મળે છે. તો એ આપણી જે ગાય આધારિત કૃષિ, ગાયના છાણ મૂત્રથી જે આપણી ખેતી થાય છે એ જોઈને પણ ખૂબ પ્રભાવિત થયા છે. ડાંગ જિલ્લાના આદિવાસી અને ભગત સમુદાયના લોકોના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ડાંગ જિલ્લા ભગત મંડળી દ્વારા GSFCના પૂર્વ CMD ડોક્ટર SK નંદાનું ધરાપુત્ર એવોર્ડથી સન્માન કરાયું હતું. ડાંગ જિલ્લામાં કલેક્ટર, વિકાસ અધિકારી અને પ્રભારી સચિવ જેવા હોદ્દાઓ ઉપર રહીને ડોક્ટર નંદાએ જિલ્લાની આયુર્વેદ ફાર્મસીનો વિકાસ કરી તેને વિશ્વ ફલક પર પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે. સન્માન બદલ આભાર વ્યક્ત કરતા ડોક્ટર નંદાએ ડાંગના વિકાસમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, ભગત મંડળીના હોદ્દેદારો અને આયુર્વેદ ફાર્મસીના અધિકારી સહિત પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જડીબુટી અને આ જંગલથી છે, વનસ્પતિથી છે, તો આ લોકો સાથે
બહુ જૂના સંબંધોના લીધે અને જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે આ લોકોને એવું લાગ્યું કે નહીં, ડાંગ જિલ્લા માટે હું કામ કરેલું કદાચ જે છું એના માટે આ લોકો એક ધારાપુત્રનું સન્માન મને આપ્યું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઉર્જા સંરક્ષણ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં રાજપીપળા અને દેડિયાપાડાની 70 જેટલી શાળાઓના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર તથા મંથન લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ રેલી મારફતે બાળકોએ ઉર્જા બચત અને રાજ્યને હરિયાળું બનાવવાનો સંદેશ આપ્યો હતો. રેલીમાં રજૂ કરાયેલા પ્લે કાર્ડ, પોસ્ટરો અને બેનરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે લોકમંથન વિજ્ઞાન દ્વારા યોજાયેલી ઉર્જા વિષયક ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીડી બારિયાના હસ્તે વિતરણ પણ કરાયું હતું. ઉર્જાનો લોકો દુરુપયોગ કરે છે, તેને અમે સદુપયોગ કરાવડાવીશું. હું બધાને જ જાણ કરું છું કે ઉર્જા બચાવો, દેશ બચાવો. ઉર્જાને બચાવીશું. ઉર્જા બચાવવાનો સંકલ્પ કર્યો છે અને અમે વીજળીનું બચત કરીશું. અમે તમામને અમારો સંદેશો મોકલીશું. રાજપીપળા શહેરની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓના બાળકો આખા નગરમાં ફરશે. પ્લે કાર્ડ દ્વારા, સૂત્રોચ્ચાર દ્વારા તમામ નાગરિકોમાં ઉર્જા બચાવવા માટે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો દ્વારા સમાજમાં ઉર્જા બચાવવા અંગેનો મેસેજ જાય અને આપણા ગુજરાતને હરિયાળું બનાવે એ હેતુ રહેલો છે અને નાના બાળકોમાં આ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે મુખ્ય હેતુ રહેલો છે. આજે જે ઉર્જા બચાવ રેલી જે છે એમાં બાળકો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો જોડાયા છે. ઉર્જાનું મહત્વ સમજાવવા માટે બાળકો પ્લેકાર્ડ દ્વારા અને બેનર્સ દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકારે અલગ અલગ શહેરોમાં ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે, જે અંતર્ગત ભાવનગરના આરડી ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ઘોડેસવારી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભમાં ઘોડેસવારી સ્પર્ધાનો પહેલીવાર સમાવેશ કરાયો છે. અત્યાર સુધી ઘોડેસવારી સ્પર્ધા માઉન્ટેડ પોલીસ દ્વારા જ યોજાતી હતી. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સ્પર્ધામાં આ વખતે વિવિધ જાતિના 15 જેટલા ઘોડાઓ જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાની, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી અને રાજ્યભરના ઘોડેસવારીના નિષ્ણાતો તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટ વર્ષોથી થતા હતા. આ વર્ષ ક્લબના રાઇડરોને જે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે એમાં અમને ઉમેર્યા, એ બદલ અમે રાજ્ય સરકારનો અને માઉન્ટેન પોલીસનો ખૂબ ખૂબ આભાર માની છે. એનાથી અમને ઉત્સાહ વધ્યો છે અને હવે અમે આનાથી વધારે સારું પ્રદર્શન કરશી. પ્રથમ વખત ખેલ મહાકુંભમાં ઇક્વેસ્ટ્રિયન ગેમ્સને સામેલ કરવામાં આવ્યું છે, તેથી અમે બહુ જ ખુશ છીએ અને રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી રીતના અમને તક મળે એની માટે અમે ખૂબ જ આભારી છીએ. ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો પહેલો લોક દરબાર અંબાજી ખાતે યોજાઈ ગયો. જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ થયેલા આયોજનમાં અંબાજી મંદિરને સ્પર્શતા પ્રશ્નો અંગે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો સાથે ચર્ચા થઈ હતી, જેમાં દર્શનાર્થીઓને પડતી મુશ્કેલી, મંદિર સંચાલિત ડોક્ટરોની અછત અને પેટા મંદિરોના પૂજારીઓના પગાર સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાયેલા લોક દરબારના આયોજનમાં પ્રજાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપપ્રમુખ રાજુ ધ્રુવ અને બોર્ડ ડિરેક્ટર ગણપત જોશી સહિતના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા નજીક આવેલા ગધેથડ ગામ આશ્રમમાં લાલબાપુના સાનિધ્યમાં 17 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 551 કુંડી ગાયત્રી યજ્ઞ, 600 ભૂદેવો દ્વારા યજ્ઞવિધિ, 100 થી વધુ સાધુ સંતોના આશીર્વચન, સર્વરોગ નિદાન કેમ્પ, કૃષિ અને વિજ્ઞાન મેળો તેમજ બાળકો માટે આનંદ મેળા સહિતના ભવ્ય આયોજનો કરાયા છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લોકો ગધેથડમાં ઉમટી પડ્યા છે. ભક્તોને આવવામાં અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા 100 થી વધુ બસોની સુવિધા પૂરી પડાઈ છે. 7 દિવસ ચાલનારા મહોત્સવમાં રોજ રાત્રે લોક ડાયરાનું આયોજન પણ થશે, જેમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો રંગત જમાવશે. મહોત્સવમાં લાખોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હોવાથી નેટવર્ક જામ ના થાય તે માટે 3 મોબાઈલ ટાવરો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.